ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે જાહેર થશે નોટિફિકેશન। ત્યારે ઉમરેઠ પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે। પેટા ચૂંટણી માટે 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે। ઉમેદવારી ફોર્મની સ્ક્રુટિની 7 એપ્રિલે થશે। ત્યારે 9 એપ્રિલે ફોર્મ ભરતા પહેલા પરત લેવાનો અંતિમ દિવસ 9 એપ્રિલ રહેશે। ત્યારે 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થશે। 4 મેના રોજ મતગણતરી અને પરિણામ જાહેર થશે। નિકુંજ આપણી સાથે જોડાયેલા છે, વિગતો મેળવીશું। નિકુંજ, ઉમરેઠ પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે, શું વિગતો? જી, પેટા ચૂંટણી ઉમરેઠ વિધાનસભા બેઠકની આવી છે, કારણ કે ત્યાંના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અકાળે મૃત્યુ થવાના કારણે રાજ્યની વિધાનસભા ભંગ થઈ છે અને પેટા ચૂંટણી ઉમરેઠ વિધાનસભાની કરવી પડે તે પ્રકારની શક્યતા ઊભી થઈ અને જે પ્રકારની 5 રાજ્યોની અંદર ચૂંટણી છે તે જ રીતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ બેઠકની પણ ચૂંટણી જે છે તે ડિક્લેર કરવામાં આવી છે। આજથી લઈને 6 એપ્રિલ સુધી ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે, કારણ કે આજે કેન્દ્રીય ચૂંટણી પંચનું ઉમરેઠની પેટા ચૂંટણી માટેનું નોટિફિકેશન ડિક્લેર થયું છે। એટલે 6 એપ્રિલ સુધી જે પણ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માંગે છે તેવા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે। 7 એપ્રિલે જે પણ ઉમેદવારી ફોર્મ આવ્યા છે તેની સ્ક્રુટિની થશે, એટલે કે તેની ચકાસણી કરવામાં આવશે। 9 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। ઘણી વખત ફોર્મ ભરાઈ જતા હોય છે, પરંતુ કોઈને કોઈ કારણોસર ત્યારબાદ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચતા હોય છે। તો 9 એપ્રિલ સુધી જે પણ ઉમેદવારે ઉમેદવારી કરી છે, પોતાનું ફોર્મ પાછું ખેંચવા માંગે છે, તે ફોર્મ પાછું ખેંચશે અને 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, એટલે કે મતદાન થશે અને 4 મેના રોજ જે પ્રકારે દેશના અન્ય રાજ્યોની અંદર પણ તેની મતગણતરી થવાની છે, પરિણામ જાહેર થવાનું છે, તે જ સાથે તે જ શેડ્યુલ સાથે 4 મેના રોજ પેટા ચૂંટણી ઉમરેઠની જે થઈ રહી છે તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે। ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, સૌ કોઈની નજર આ પેટા ચૂંટણી પર છે અને આજથી તેના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।